જીપીએસસી પરીક્ષા આપતા મોટાભાગના લોકો માટે ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ ડ્રીમ મેકર છે. ડેપ્યુટી કલેક્ટરની પસંદગી ક્લાસ 1 અધિકારી તરીકે થાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું ડેપ્યુટી કલેક્ટરના કામગીરી અને તેમની ફરજો વિશે. ડેપ્યુટી કલેક્ટર તરીકે સૌપ્રથમ તાલીમ લીધા બાદ તેમને જિલ્લા કલેક્ટરની નીચે કામગીરી સોંપવામાં આવે છે. આ તબક્કે જિલ્લામાં તેઓને ફિલ્ડ પ્રશાસનનો અનુભવ મળે છે. કેટલાક તાલુકાના પ્રાંત અધિકારી તરીકે પણ કામગીરી સોંપવામાં આવે છે. ડેપ્યુટી કલેક્ટર એ મામલતદારોની કામગીરીની ચકાસણી કરવાનું કાર્ય પણ કરે છે. મામલતદાર એ આપેલા ચુકાદાથી જો પ્રજાજનોને અસંતોષ હોય તો અપીલ ડેપ્યુટી કલેક્ટર એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ થાય છે અને આવા કેસોના તેઓ ચુકાદાઓ આપે છે. આ ઉપરાંત જમીન સંપાદન એટલે કે લેન્ડ એક્વિઝિશન ઓફિસર તરીકે પણ ફરજ બજાવે છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ તંત્ર પર પણ તેમની સત્તા હોય છે. આ ઉપરાંત જિલ્લામાં ચૂંટણી યોજવી, વસ્તી ગણતરી કરવી, જો પૂર, ભૂકંપ કે અન્ય કુદરતી આપત્તિ આવે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કાર્ય પણ કરે છે. ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે જો કામગીરી મળે તો રાશનની દુકાનો, પેટ્રોલ પંપો વગેરેની ચકાસણી કરવાનું કાર્ય પણ કરે છે. જો મહાનગરપાલિકામાં પોસ્ટિંગ મળે તો ક્યારેક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ કામ મળી શકે છે. આ ઉપરાંત રેવન્યુ વિભાગની આ કેડર અન્ય અનેક સ્થાનોએ પણ સેવાઓ આપે છે. સચિવાલયમાં તથા ગુજરાત સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરેના આયોજન અને નિર્માણમાં અનેક અધિકારીઓ આ કેડરમાંથી આવે છે. કેટલાક નિષ્ઠાવાન અને કાર્યક્ષમ અધિકારીઓને વિદેશમાં સંયુક્ત રાષ્ટ્રોમાં પણ કામ કરવાની તક મળે છે. ડેપ્યુટી કલેક્ટરમાંથી પ્રમોશન મળ્યા બાદ કલેક્ટર કચેરીમાં કલેક્ટરના જમણા હાથ સમાન નિવાસી નાયબ કલેક્ટર એટલે કે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે પણ કાર્ય કરે છે. ડેપ્યુટી કલેક્ટર લાંબા ગાળે બઢતી મેળવીને આઈએએસ પણ બની શકે છે. આ કેડરમાં આટલા લાભ છે તો સામે પડકારો પણ છે, જેમ કે પસંદગી પામ્યા બાદ ગુજરાતના કોઈ પણ ખૂણામાં જોબ કરવાની તૈયારી હોવી જોઈએ. સૌરાષ્ટ્ર કે કચ્છના ગ્રામીણ કે અંતરિયાળ વિસ્તારોમાં પણ જોબ કરવાની સજ્જતા હોવી જોઈએ. બીજો મહત્વનો પડકાર એ ગણી શકાય કે આ જોબ 24 કલાકની હોય છે. ચૂંટણી, ડિઝાસ્ટર કે અન્ય ખાસ પરિસ્થિતિઓમાં મહિનાઓ સુધી દિવસ રાત કામ કરવાની તૈયારી રાખવી પડે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, તેમજ માહિતીથી ભરપૂર બીજા આવા જ વિડીયો જોવા માટે રૂલ ઓફ પોલિટિકલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.